જૂનાગઢ ભેસાણ તાલુકાના જગવિખ્યાત એવા પરબધામ ખાતે અષાઢી બીજના લોકમેળાની મહોત્સવની ઉજવણી ધામધૂમપૂર્વક તૈયારીઓ પૂર્ણતાના આરે છે. સતદેવદાસ અમરદેવદાસ, હું શાસ્ત્રી શ્રી પ્રવીણચંદ્ર જોશી, પરબધામ આચાર્ય. અત્રે આ પરબધામના અષાઢી બીજના મહામહોત્સવ નિમિત્તે સ્વયંભૂ મેળો ઉજવાઈ રહ્યો છે અને મેળાની સંપૂર્ણ રીતે તૈયારી થઈ ગઈ છે, જેમાં યજ્ઞ, ભોજન અને ભજનનો ત્રિવેણી સંગમ નું આયોજન કરવામાં આવ્યું છે પૂજ્ય બાપુ દ્વારા. અને યજ્ઞો બ્રાહ્મણો દ્વારા યજ્ઞો કરવામાં આવશે. હજારોની સંખ્યામાં સ્વયંસેવકો પોતાની સેવા આપશે અને રસોડાની અંદર પણ સુંદર મજાની પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે વધારે જનસંખ્યા અને જનમેદની ઉમટે એવી આશા દર્શાવવામાં આવી છે. જોકે પરબધામનો મેળો અષાઢી બીજનો મહોત્સવ અષાઢી બીજના દિવસે દેવીદાસ બાપુને અમરમાએ જીવતા સમાધિ લઈને ચેતન સમાધિને સમાધિ લઈ છે અને તેથી અત્યારે અષાઢી બીજના પરંપરાગત ઉજવાતા આ મેળાની અંદર સાધુ સંતો, મહાપુરુષો, ગિરનારના સિદ્ધો, સંતો, મહંતો બધા પધારે છે દર્શનાર્થે. તો આ સ્વયંભૂ મેળામાં અતિશય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા માટે અને સ્વયંભૂ રીતે સ્વેચ્છાએ પધારવા અહીંયા પરબધામની અંદર સ્વયંભૂ મેળામાં લાભ લેવો એવો અનુરોધ કરવામાં આવે છે. પૂજ્ય બાપુના આશીર્વાદથી આ સંપૂર્ણ મેળો સારી રીતે ઉજવવામાં આવે અને સંપૂર્ણપણે ભોજન, ભજન, યજ્ઞ, આધ્યાત્મિક ભાવ સાથે ઉજવવામાં આવે. આ મેળાનું બહુ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે. હવે આ આયોજન પરિપૂર્ણ થવામાં આવ્યું છે. સમગ્ર પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ થઈ છે અને હવે સંપૂર્ણ બીજની રાહ જોઈ અને આ મેળાની અંદર સ્વયંભૂ રીતે બહોળી જનસંખ્યામાં બધા ઉપસ્થિત રહે એવી આશા દર્શાવવામાં છે. અસ્તુ. સતદેવદાસ અમરદેવદાસ.